હેલો સ્ટુડન્ટ્સ, હું ભાવિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપની સ્કૂલ સાથેના નંદુ એજ્યુકેશનના જેડબલઈના ટાઈઅપ સાથે આપ લોકો સંતુષ્ટ છો બધા? યસ. નંદુ એજ્યુકેશનના ફેકલ્ટીઝ વિશે આપ લોકો જણાવી શકશો? નંદુ એજ્યુકેશન અમારા ધ ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં દર શનિ રવિ 2 દિવસ આવે છે ભણાવવા માટે, અને અમને તેના તરફથી બહુ જ સંતુષ્ટ માર્ગદર્શન મળે છે. અમારા બોર્ડના જે કન્સેપ્ટ છે એ સિવાય વધારાના જે ઊંડાણપૂર્વક ચેપ્ટર વિશે જે કન્સેપ્ટ આવે છે તે પણ અમને એનો ખાસ તરીકે એનો અનુભવ કરાવે છે. અને એનાથી નહીં વધુ કે જે અમને બોર્ડમાં નથી જે કન્સેપ્ટ મળતા એનાથી વધારે કન્સેપ્ટ પણ અમને નંદુ એજ્યુકેશન તરફથી જે જેડબલઈના સર આવે છે તે અમને શીખવાડે છે. નંદુ એજ્યુકેશનના જેડબલઈ કોચિંગ પ્રોગ્રામની ખાસ વિશેષતાઓ શું છે તે તમે લોકો જણાવશો? નંદુ એજ્યુકેશનમાં આપણે જે શનિ રવિ જે ટીમ આવે છે તેમાં અમે તે પહેલાં બોર્ડ પ્રમાણે અમે એનું ભણી લઈએ છીએ, અને પછી એ જે ડબલઈની ટીમ છે તે આવી અમને તેના માટે ઊંડાણપૂર્વક અમને સમજાવે છે, અને તેની પરીક્ષા અમને લેવામાં આવે છે. તેના ઉપરથી અમને ખબર પડે છે કે માઇનસ પદ્ધતિ જે ડબલઈમાં છે તેને કેમ રોકવી અને કેમ વધારે માર્ક લઈ આવવા, તેથી અમને ખબર પડે છે એ માટે. જેડબલઈના જે ટીમ આવે છે તે અમને દર વખતે કાયમનું કાયમ સમજાવે છે. દરરોજ ગુજરાત બોર્ડના લેક્ચર પૂરા થઈ જાય ત્યાર પછી જેડબલઈની ટીમ અમને ઊંડાણપૂર્વક તે જ્ઞાન આપે છે અને ડીપીપી સોલ્વ કરવા આપે છે. ડીપીપીમાં અમને જેડબલઈના પરીક્ષાલક્ષી ઘણો જ ફાયદો થાય છે. તે ફાયદો અમને ઠેઠ આઈઆઈટી એનઆઈટી ઠેઠ લગી અમને પહોંચાડવામાં મદદ કરશે, અને તે અમને ગર્વ છે કે અમને સારી સારી એન્જિનિયરિંગ કોલેજો પ્રાપ્ત થશે. અને અમે જેડબલઈ વિશે બહુ જ ભરોસો છે કે અમે આગળ જેડબલઈમાં ખૂબ પ્રયાસ કરીશું અને આ સારી એન્જિનિયરિંગ કોલેજો